દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 36 દિવસોથી જે યુવાનોનું આંદોલન ચાલી રહ્યું છે તેનું ગઈકાલે વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ ચૂકી છે। આ જે સ્થળ છે અમે જ્યાં ઊભા છે ત્યાં સ્ટેજ બનાવવામાં આવ્યો હતો, જ્યાં સીજીપીના સંસ્થાપક અભિજીત દીપકે સહિતના જેટલા પણ આ આંદોલનમાં લડતમાં સહભાગી બનેલા લોકો છે તે છેલ્લા 36 દિવસથી આ સ્થળ પર ધરણા કરી રહ્યા હતા। પરંતુ ગઈકાલે જે મહત્વપૂર્ણ બેઠક છે તે સૌરવ દાસ જે સીજીપીના પ્રવક્તા હતા તેમની જે નેતા છે મંત્રીઓ છે તેમની સાથે થઈ હતી ને આ મંત્રીઓની બેઠક દરમિયાન મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો ને જે મુખ્યત્વે માંગણી હતી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની, તે માંગ સંતોષી લેવામાં આવી ને ત્યારબાદ મોટી સંખ્યામાં રાત્રિ દરમિયાન પણ લોકોના ટોળેટોળા છે તે આ જંતર મંતર જે પ્રોટેસ્ટ સાઇટ છે ત્યાં જોવા મળ્યા હતા। લોકોએ ખૂબ પ્રદર્શન કર્યું, કાલે ઉજવણી કરી જે તેમની જીત થઈ છે તેની, કેમ કે છેલ્લા 36 દિવસથી તેઓ પોલીસની લાઠીઓ ખાઈ રહ્યા હતા, ટીયર ગેસના સેલનો સામનો કરી રહ્યા હતા, છતાં જેન્ઝી હતા, યુવાનો હતા, તે પોતાની માંગ પર અડગ હતા કે અમે અમારો અધિકાર, અમારો હક છે તે છીનવીને લઈશું, માંગીશું નહીં, કેમ કે માંગવાથી કંઈ મળ્યું નથી, હવે છીનવવું પડશે। ને જે રીતે છેલ્લા દોરની વાતચીત ગઈકાલે થઈને અંતે જે સીજેપી છે, કોકરોચ જનતા પાર્ટી, તેમની તમામ માંગો છે તે સરકારે સ્વીકારીને ત્યારબાદ હવે શાંતિપૂર્ણ રીતે આ જે આંદોલન છે તેનો અંત આવ્યો છે। ને દ્રશ્ય છે કે જે લોકોના કોલાહલથી આખો વિસ્તાર ગુંજતો હતો છેલ્લા 36 દિવસથી, ત્યાં રાતોરાત પોલીસ પહોંચી અને તમામ સ્થળને ખાલી કરી દેવામાં આવ્યો છે। હાલ જે પ્રોટેસ્ટ સાઇટ છે કે જ્યાં મુખ્ય સ્ટેજ અહીંયા બનાવવામાં આવ્યો હતો ત્યાંના એ દ્રશ્ય છે કે રાતોરાત સ્ટેજ પણ હટાવી દેવામાં આવ્યો છે ને તમામ અલગ અલગ રાજ્યોમાંથી, દેશભરમાંથી યુવાનો પોતાના ભવિષ્ય માટે, પોતાના વિદ્યાર્થીઓના બાળકોના ભવિષ્ય માટે અહીંયા પહોંચ્યા હતા। સરકારને તેઓ સીધો સવાલ કરી રહ્યા હતા। પેપર લીકની જે ઘટનાઓમાં જે ગેરરીતિઓ સામે આવે છે તેને લઈને અકાઉન્ટેબિલિટીની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી હતી ને વિદ્યાર્થીઓનું કહેવું હતું કે શિક્ષણ મંત્રીની રાજીનામું એટલા માટે જરૂરી છે કે આનાથી એક એકાઉન્ટેબિલિટીનો દાખલો ફિક્સ બેસશે સમાજમાં કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હવે ભવિષ્યમાં મંત્રી બનશે તો જો તેઓ એકાઉન્ટેબિલિટી નહીં સ્વીકારે તો તેને એ હાલત થશે। ને ગઈકાલે જ જે મિટિંગ મળી હતી કેન્દ્રીય લેવલની જે મંત્રીઓની, નેતાઓની, તેમાં પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત છેલ્લા 2-3 દિવસથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લાઈવ થઈ રહ્યા હતા, લોકોને તેમનો સંદેશો પહોંચાડી રહ્યા હતા, યુવાનોને તેઓ ખાસ આશ્વાસન આપી રહ્યા હતા કે જે પેપર લીકનો મામલો છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે, હવે કોઈ પણ ગેરરીતિઓ નહીં થાય તેવું આશ્વાસન તેઓ આપી રહ્યા હતા અને એવી સિસ્ટમ ભવિષ્યમાં વિકસાવવામાં આવશે કે પેપર લીક જેવી ઘટનાઓ છે તે નહીં થાય ને ભવિષ્યના જે યુવાનો સાથે જે ભવિષ્યના ચેડા છે તે ના થાય તે માટેની આ તમામ વ્યવસ્થા કરવામાં આવશે। અને અંતે આ તમામ શાંતિપ્રિય રીતે માહોલ સંતોષાયો છે, માંગણીઓ સંતોષાઈ છે ને આંદોલન પૂર્ણાહુતિ થઈ છે ને હાલ જે પ્રોટેસ્ટ સાઇટ હતી જંતર મંતરની, જ્યાં એન્ટ્રી ગેટ છે ત્યાંથી લઈને જે આ મુખ્ય સ્ટેજ અહીંયા બનાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ અહીંથી જે એક્ઝિટ એટલે કે બંને બાજુથી તમે એન્ટ્રી એક્ઝિટ કરી શકો છો તે જગ્યાએ લગભગ 1 થી 1.5 કિલોમીટરની આસપાસનો જે આખો એરિયા હતો ત્યાં હજારોની, લાખોની સંખ્યામાં યુવાનો છે તે અવર જવર કરતા નજરે પડ્યા હતા। 20 તારીખે જે સંસદ માર્ચનો કોલ આપવામાં આવ્યો હતો આ દરમિયાન થોડીક હિંસક ઝડપ પોલીસ અને જે યુવાનો છે તેમના વચ્ચે થઈ હતી। આ ઘર્ષણ દરમિયાન કેટલાક યુવાનોને ઈજા પણ પહોંચી હતી અને પોલીસ સામે તેમનો પણ આક્રોશ હતો ને આ તમામ બાબતો વચ્ચે જે હવે માંગ સંતોષાઈ છે ત્યારે આ વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે। એક પણ આંદોલનકારી હવે અહીંયા જોવા નથી મળી રહ્યો। સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ જે કરવામાં આવી હતી તે બેરિકેડિંગ ધીમે ધીમે હટાવવામાં પણ આવી રહી છે ને આવી રીતે આખું જે આંદોલન જ્યારે નવજીવન ન્યૂઝની ટીમ દ્વારા પણ આપના સુધી એક જે વિડીયો છે, લોકોનો અવાજ છે તે પહોંચાડવાનો પ્રયાસ કર્યો, યુવાનોની જે વાત હતી તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ છે તે કરવામાં આવ્યું। તો દરમિયાન ઘણી બધી બાબતો જાણવા મળી ને જે બીજા જ દિવસે જે અમે ચર્ચા દરમિયાન જે મહત્વની સમાચાર અમને મળ્યા કે અંતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું ધરી દીધું છે અને અહીંયા જે આંદોલનની સમાપ્તિની જાહેરાત થઈ ચૂકી છે તેના કારણે હાલ હવે યુવાનો પણ કહી રહ્યા છે કે સરકાર જો આવી રીતે લોકોની માંગ નહીં સંતોષે, લોકશાહીમાં જો સરકાર સંવાદમાં નહીં માને તો આ પ્રકારના આંદોલન ભવિષ્યમાં પણ થશે ને આવી રીતે જે કોઈ પણ મંત્રી હશે તેમના રાજીનામાઓ લેવાશે અને એક દાખલો સમાજમાં બેસાડવામાં આવશે કે આ પ્રકારની તાનાશાહી, આ પ્રકારની દાદાગીરી છે
તે નહીં ચલાવી લેવાય. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, દિલ્હીથી જોડાયેલા પડે અપડેટો માટે અમારા સુધી અહેવાલ પહોંચાડતા રહીશું. મને અને મારા સાથી મિલન ઠક્કરને રજા આપો. જોતા રહો નવજીવન ન્યૂઝ.